કઈ રીતે આજે તક મળી છે એ તકમાં હું મારું બેસ્ટ આપું, જેથી પાર્ટીને, ભગવાનને, આપણા દેવ દુર્લભ મતદારોને એવું ના લાગે કે અમારો મત અહીંયા વેસ્ટ ગયો. હવે આપ સાંસદ છો, ડગલે ને પગલે રાજનીતિ કોને કહેવાય એનો સુપેરે અનુભવ થયો છે, તો એ કેટલો પડકારજનક છે. જો આપણને આપણું પદ એ અહીંયા ચડી જાય અને એવું લાગે કે બેસ્ટ સાંસદ તો હું જ છું, હું નથી તો બીજું કોઈ જ નથી, અને હું નહીં હોઉં તો પાર્ટીનું શું થશે, આ પ્રકારના જો વિચારો આવવાનું શરૂ થાય ત્યારથી આપણા પતનની શરૂઆત થઈ. બીજું એક હતું કે એટલા જ વૃક્ષો આગામી 2.5 વર્ષમાં વાવશો. અત્યારે સ્ટેટસ શું છે? જે દિવસે આ ફરિયાદ થઈ એ દિવસથી એવો અંદાજ હતો કે બહુ કઠિન હે ડગર પનગટ કી. હવે આ જ છે, આગ કા દરિયા હે ડૂબ કે જાના હે. 2 વાર મને ખૂબ જ અજુગતું લાગ્યું આ 1 વર્ષની અંદર. એક જ્યારે પહેલી વાર આ પિટિશન થઈ અને મારા નામનું કોર્ટની નોટિસ નીકળી. મારા જીવનમાં ક્યારેય કોર્ટની નોટિસ મારા નામે નીકળી ન હતી, એટલે એક આમ ફર્સ્ટ જે સેન્સ છે ને, અરે આ બધું કોર્ટના ચક્કર યાર, આવું એક ફીલ આવે એક યુવાન તરીકે કે ક્યારેય જીવનમાં વિચાર્યું ન હતું. આપ ખૂબ યુવા છો, બલકે જે સામે છે એટલે આપની સાથે જે ચૂંટાયેલા સભ્યો છે, તો એની રાજકીય અનુભવ એમનો કદાચ આપની ઉંમર જેટલો છે અથવા એનાથી થોડોક ઓછો છે, તો ક્યારેય કોઈ કોમ્યુનિકેશન ગેપ આવ્યો? જુનિયર તરીકે કંઈ પણ કહેવાનો અધિકાર છે, એટલે મને જ્યારે કોઈ પણ વ્યક્તિ, અમારા સિનિયર કાર્યકર્તાઓ પણ કશું કોઈ બાબતે ટકોર કરે તો એને હું પર્સનલ ઈગોમાં લેવા કરતાં પહેલાં હું એસેસ કરું કે આની પાછળનો એમનો હેતુ શું છે. જો હેતુ એમને મને સુધારવા માટેનો જ હોય તો આ તો મારા જર્નીમાં ખૂબ ઉપયોગી બાબત છે, તો એને હું ખૂબ ખેલદિલીપૂર્વક લઉં છું. વશિષ્ઠભાઈ, આ બાબતે તો હું બીજા કોઈ વિશે ટિપ્પણી ના કરું એ જ યોગ્ય ગણાય, પણ હું મારું આપને કહું કે હું આ બાબતને કઈ રીતે લઉં જેથી મારાથી કોઈ વિવાદ ના થાય. ત્યારે આવી લેટગોની જે માનસિકતા છે કે આપણે લેટગો કરવું જોઈએ, પરંતુ આપને એમ લાગે છે કે એનો કેટલાક જગ્યા ઉપર ટેકન ફોર ગ્રાન્ટેડ તરીકે પણ એને ટેકલ થાય છે. એક બાજુ એવી વાતો ચાલે સંગઠન સર્વોપરી, સંગઠન મહાન, બીજી બાજુ ચાલે ચૂંટાયેલી પાંખ મહાન. તો મને એમ લાગે છે કે આ પહેલી વાર એવું થઈ રહ્યું છે જ્યારે સંગઠન અને ચૂંટાયેલી પાંખ 1+1 = 11 થવા જઈ રહ્યું છે. તો તમે એવું માનો છો કે આ એક બહુ શુભ સંકેત છે? એક વાત, આપ તો ખૂબ જ વરિષ્ઠ પત્રકાર છો, મારી ઉંમર જેટલો આપનો અનુભવ છે, એટલે આપને ખ્યાલ જ હશે કે સત્તાથી ક્યારેય સંગઠન નથી બનતું, સંગઠનથી સત્તા બને છે. આક્રમક રીતે જે રીતે સરકાર ચાલી રહી છે એનો ભાગ હોવું એ તમારા માટે એક યુવા સાંસદ તરીકે કેટલું મહત્વનું માનો છો તમે? વશિષ્ઠભાઈ, આપ જ્યારે આ પ્રશ્ન પૂછી રહ્યા છો ત્યારે મને થોડું આમ એક ગૂઝબમ્સ આવે છે. આ એક અવેકનિંગ કોલ છે, આ એક એલાર્મિંગ સિચ્યુએશન છે. જ્યારે જે વસ્તુ સર્જાઈ જ નથી તો એ પાછળનો વિરોધ થઈ રહ્યો છે, તો એ ફરી કોઈ શાહીનબાગ જેવી સ્થિતિની દેખાઈ રહી છે અત્યારે આપણને ગુજરાતમાં. આપ જો રાહુલ ગાંધીજી પહેલેથી લઈને અત્યાર સુધીમાં ભારત જોડો યાત્રા હોય, કોઈ પણ પ્રકારના કોંગ્રેસના નવા અભિયાનો હોય, એને અધવચ્ચેથી એમણે મૂક્યા છે, ક્યારે એના કન્ક્લુઝન પર પહોંચ્યા જ નથી. અને રિઝલ્ટ તો વાત જ જવા દો, એમને રિઝલ્ટને કશું લેવા દેવા જ નથી. જે રીતે પત્રકાર જગત માટે એક આલમ શબ્દ વપરાય છે, જ્યારે જ્યારે રાજકારણીની વાત આવે તો એ રીઢો રાજકારણી હોય. આમાં એવું છે વશિષ્ઠભાઈ કે લોકો તો ક્રિટિસાઇઝ કરવાવાળા તો રહેવાના જ છે. ઘણા લોકોને તો પૈસા આપવામાં આવે કે તમે આટલી કમેન્ટ કરી દો આમના પોસ્ટ ઉપર. તો કારણ કે ઘણીવાર ઇલેક્શન હતું ત્યારથી અત્યાર સુધીમાં મને ઘણીવાર એવા 2-3 ઘટનાઓ બની છે કે મારું ફેક અકાઉન્ટ પણ બનાવવામાં આવ્યું છે, મારા માટે આખી કમેન્ટની ટ્રોલ આર્મી મૂકવામાં આવી હોય કે આ એક સારું કામ થયું છે તો એમાં તમે એવું કહો કે આમાં આમ હતું તેમ હતું. આવું બધું એ થવાનું જ છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ વડોદરા માટે ચિંતા કરી રહ્યા છે. હું માનું છું કે વડોદરા નસીબદાર છે કે માનનીય મુખ્યમંત્રીશ્રી આટલા સુંદર રીતે ક્યારેય પણ તમામ પ્રતિનિધિઓને એવું જ કે તમે કામ લાવો સારું, વડોદરા માટે શું કરવાનું છે એવું કોઈ સારો પ્રોજેક્ટ બધા સાથે મળીને લાવો, બાકી ચિંતા આપ છોડી દો, સરકાર તમને મદદ કરશે. નાટ્યગૃહો છે એને રિવાઇવ કરવા એની તાતી જરૂરિયાત છે. આપણે જોયું હશે કે આપણા ખ્યાતનામ કલાકારોએ આ બાબતે દુઃખ દર્શાવ્યું છે. એક પ્રતિનિધિ તરીકે અમારા માટે દુઃખ જ છે. અમે માનીએ છીએ કે આ બાબતે અમારે ઘણું કાર્ય કરવાનું છે. આગળ જતા આવા તમામ જે આપણી હેરિટેજીસ છે એને કઈ રીતે વધારે સ્ટ્રેન્થન બનાવી શકાય, આ માટેનું કોઈ અલગ ફ્યુચરિસ્ટિક સેલ અલગ વસ્તુ છે, પણ આ માટેના કોઈ નિષ્ણાંતોની એવી ટીમ કોર્પોરેશન દ્વારા બને અને આપણે રિએક્ટિવ નહીં, જેમ કે આજે જર્જરિત થઈને કાર્ય કરી રહ્યા છે એવું નહીં, પ્રોએક્ટિવ થઈને પહેલેથી જ સારું કાર્ય કરીને વડોદરાની ધરોહરને કઈ રીતે સાચવી શકાય આ બાબતે પણ ચિંતા કરવાની અમારે સૌએ જરૂર છે ને એ બાબતે પણ અમે કામ કરી રહ્યા છીએ.